છે ગ્રોસ પ્રોફિટ રેશિયો. તો જીપી રેશિયોના બેનિફિટ શું છે? તો પહેલાંના બેનિફિટ જાણીએ કે પ્રોફિટેબિલિટી મેઝર કરવા માટે કે ધંધામાં પ્રોફિટ કેટલો થાય છે. એપલ કેમ હાઈ પ્રોફિટ કમાય છે? કારણ કે એની પ્રીમિયમ પ્રાઇસ છે, એના ફોન પ્રીમિયમ પ્રાઇસથી સેલ થાય છે. બીજું છે કોસ્ટ કંટ્રોલ, કે મારી બિઝનેસ ઓપરેશનમાં શું મારી કોસ્ટ તો વધારે નથી? તો એના એનાલિસિસ માટે જીપી રેશિયો બહુ મેટર કરે છે. એનું એક્ઝામ્પલ છે અમૂલ કોસ્ટ કંટ્રોલ માટે આ જીપી રેશિયો બહુ જરૂરી છે. થર્ડ છે બિઝનેસ પરફોર્મન્સ એનાલિસિસ, કે રિલાયન્સ એનું બિઝનેસ પરફોર્મન્સ એનાલિસિસ કરે કે લાસ્ટ યર, કરંટ યર અને પ્રીવિયસ યર. તો લાસ્ટ યર મારો પ્રોફિટ કેટલો હતો એઝ કમ્પેર કરંટ યર અને લાસ્ટ યરનું પરફોર્મન્સ ચેક કરે. થર્ડ છે પ્રાઇસિંગ ડિસિઝન, કે મારે કેટલી પ્રાઇસ રાખવી છે, હાઈ પ્રાઇસ રાખવી છે યા લો પ્રાઇસ રાખવી છે, એ મારા જીપી રેશિયો પરથી ડિસાઇડ થાય છે. ફોર્થ થિંગ છે કે ડિટેક્ટ પ્રોબ્લેમ અર્લી. જીપી રેશિયોથી તરત જ પ્રોબ્લેમ ડિટેક્ટ થાય છે, કારણ કે જીપી રેશિયો ઓનલી બેસિસ કે કોક્સ અને સેલ પર કન્ડક્ટ થાય છે. એટલે એના ઉપરથી આઈડિયા આવી જાય છે કે ધંધો ખરેખર સારા વે ઉપર ચાલે છે કે નહીં. થર્ડ છે ઇન્ડસ્ટ્રી કમ્પેરિઝન. તો ટાટા મોટર્સ અને મહિન્દ્રા બંને સેમ વ્હીકલના બિઝનેસમાં છે, તો એ કમ્પેર કરી શકે એકબીજાને કે મારા કમ્પેરમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા કઈ રીતે ધંધો કરે છે. તો આ રેશિયો કાઢવા માટેનો ફોર્મ્યુલા છે ગ્રોસ પ્રોફિટ ડિવાઈડ બાય સેલ્સ ઇન્ટુ 100. એન્ડ ગ્રોસ પ્રોફિટ માટેનું ફોર્મ્યુલા છે સેલ્સ માઇનસ કોક્સ ઇન ધ સેન્સ ઓપનિંગ સ્ટોક, પછી આ કરંટ યરમાં મેં કોઈ પરચેસ કર્યું છે તો એ માઇનસ મારી પાસે ક્લોઝિંગમાં કેટલો સ્ટોક વધે છે. આ છે કોક્સનું ફોર્મ્યુલા. તો મારા સેલમાંથી હું કોક્સ માઇનસ કરીશ તો મને પ્રોફિટ મળશે. તો ચાલો એક એક્ઝામ્પલથી સમજીએ કે ડીમાર્ટ છે. સપોઝ કે ડીમાર્ટનું સેલ છે 100 કરોડનું, ડીમાર્ટનું કોક્સ છે 850 કરોડનું, તો એનો પ્રોફિટ બને છે 150 કરોડ. તો આ 150 કરોડ કેટલા સેલે મને મળ્યો? એટલે કે જો હું 1000 CRનું સેલ કરું તો મારો 150 CR પ્રોફિટ થાય છે. તો આ જે કમ્પેરિઝન કરવાનું છે, ઇન ફ્યુચર ગમે ત્યારે હું ટાર્ગેટ રેશિયો રાખી શકું કે ભાઈ મારું દર સાલ આનાથી વધવું જોઈએ, કારણ કે કોસ્ટ યર ઓન યર એક્સપિરિયન્સ લેવલ પર ઓછી થાય છે. અને જેમ સેલનું ક્વોન્ટિટીમાં વધારો થાય છે, લાર્જ વોલ્યુમ ઓફ સેલ્સ હોય તો તમારું કોસ્ટ ઘટવી જોઈએ. એ ઘટે તો માર્જિન વધે. તો જીપી રેશિયો એ માર્જિન છે. તમારું 1000 કરોડનું સેલની સામે મને 150 કરોડનો પ્રોફિટ થાય છે અને મારો જીપી રેશિયો છે 15%. આના પરથી હું કમ્પેર કરી શકું કે લાસ્ટ યર મારું 15 હતું તો આ યર એનાથી વધવું જોઈએ 16 કે 17 કે ગમે તેટલા. અને જો ઘટી રહ્યું છે તો કંપની નેગેટિવ કેશ ફ્લોમાં જઈ રહી છે, તો એના પર ફોકસ કરવું. બસ આવા જ અવનવા વિડીયો જાણવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.